बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी मां। तौफीक ताईद हिम्मत व यारी मौला। तौफीक ताईद हिम्मत व यारी। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, या रहमान, या मौला, या रहीम, या दस्तगीर मौला, मदद करजे मौला, मदद करजे मौला। આમીન યા રબ્બલ આલમીન। યા અલી મદદ બધા ફ્રેન્ડ્સને આપણે પાછા અહીંયા ભેગા થયા છીએ આપણી જર્નીને ચાલુ રાખવા માટે। કાયમે આલે મોહમ્મદ, નૂરુન અલ્લાહ નૂર। આપણે આયા મિસબાના અંદરથી મૌલાની રહેમતથી ઊંડાણમાં જઈને આ નૂરુન અલ્લાહ નૂરના કોન્સેપ્ટને સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ। એની રહેમત છે કે આપણે અહીંયા સુધી પૂગ્યા છે અને એની રહેમત છે જે આપણે આગળ સુધી લઈ જશે। આપણે હંમેશા એની રહેમતની ઈચ્છા રાખીએ અને એની રહેમતમાં રહીએ। આમીન મૌલા। તો આપણે આ ચોપડી યાદ છે, એમાંથી આપણે એક નવું પેરેગ્રાફ લીધેલો હતો અને એના અંદરથી આપણે ઊંડાણમાં જઈને એ પેરેગ્રાફને ડિટેલમાં જઈને ડિસ્કસ કરી રહ્યા હતા અને એના અંદરથી આપણે બે ટર્મ લીધેલી હતી, इंटेलेक्चुअल शरीयत અને કન્વેન્શનલ શરીયત। इंटेलेक्चुअल શરીયત મીનિંગ અકલી શરીયત, જે કાયમુલ કિયામતના જમાનાના અંદર જે 7મા દિવસની શરીયત છે અને કન્વેન્શનલ શરીયત જે છે એ વઝઈ શરીયત કહેવામાં આવે છે, જે ગઈકાલની શરીયત છે। જેવી રીતે પૈગંબર મોહમ્મદ નાતિક હતા, પોતે શરીયત લાવ્યા હતા અને એ શરીયતના અંદર આપણને 30 દિવસના રોઝા રાખવાનું, 5 વખત નમાઝ પઢવાની, એ બધી શરીયતો આપણને આપેલી હતી। તો એ શરીયત જે છે એ વઝઈ શરીયત, રિવાયતી શરીયત છે અને આપણે યાદ હશે કે પૈગંબરની હદીસ હતી કે એવો ટાઈમ આવશે કે જે રિવાયતી શરીયત હશે એની જે જરૂરત છે, એની જે નીડ હશે એ ઓછામાં ઓછી થતી જશે। રિવાયતી શરીયત, વઝઈ શરીયત એ ઓછામાં ઓછી થતી જશે અને એની જરૂરત નહીં રહેશે, કેમ કે અકલી શરીયત આવી જશે। રૂહાની જે તરક્કી છે એનું તાલ્લુક આ જમાના અંદર અકલી શરીયતથી છે, કેમ કે જ્યાં સુધી આપણે અકલી શરીયતને નથી સમજતા, આપણે રૂહાનિયતના જે રાઝ છે, જે તાવીલના અંદર છુપાયેલા છે એ સમજી નથી શકતા। અકલી શરીયતના જરિયેથી જે પડદા છે એ બધા હટાવવામાં આવશે અને આપણને હકીકતથી જે છે એની સમજણ આપવામાં આવશે। આપણે છેલ્લી વખત ઘણા બધા ફરમાન ડિસ્કસ કરેલા અને એ ફરમાનના અંદર ઇમામે અક્કલની તારીફ, અક્કલની અહેમિયત, અક્કલની મહત્વતાની ઘણી વાત કરેલી। તો ક્વેશ્ચન એ ઊભો થાય છે આજે કે શું આપણા પાસે અક્કલ નથી? તો આપણે બધા કહેશું નહીં, અક્કલ તો છે આપણા પાસે, તો શું કામ પછી ઇમામ અક્કલની એટલી અક્કલ ઉપર એટલી અહેમિયત આપે છે? કેમ કે અક્કલ બી બે જાતની છે। એક અક્કલ દુનિયાવી અક્કલ છે અને એક દીની અક્કલ છે। અક્કલ એક દુનિયાવી છે અને એક દીની છે। જ્યાં સુધી આપણે અક્કલનો વપરાશ દુનિયામાં કરીએ છીએ, દુનિયામાં પ્રોફેશનલ ને શું આપણે ડિગ્રીઓ ને બિઝનેસ ને બધા કરીએ છીએ, એ બધી દુનિયાવી અક્કલ છે। ખુદાએ જે અક્કલ આપેલી છે એ દીનના માટે પણ આપેલી છે ને, તો એક દીની અક્કલ બી છે। તો જ્યારે આપણે અક્કલની સમજણની વાત કરીએ છીએ, અક્કલની અહેમિયતની વાત કરીએ છીએ, તો એ દીની અક્કલની વાત થઈ રહી છે। તો ચાલો આપણે ઇમામના ફરમાનથી વધારે સમજણ લઈએ, કેમ કે દુનિયાના અંદર તો આપણા પાસે અક્કલ છે। મિસાલની તौर ઉપર આપણે જોઈએ કે આજે આપણે ઝૂમ વાપરી શકી રહ્યા છીએ, આપણે આવડતું નહોતું, ઝૂમ એક્ઝિસ્ટ નહોતો કરતું આજથી અમુક વર્ષ સુધી,
પણ ઝૂમ આપણે બરાબર વાપરીએ છીએ, કેમેરા ને મ્યુટ ને અનમ્યુટ બધું સમજીએ છીએ. સેલફોન, સ્માર્ટફોન્સ, ફેસ ટાઈમ, આ બધી ચીજો આ જમાના અંદર આવેલી છે અને આપણે શીખી રહ્યા છીએ. તો મકસદ દુનિયાની અક્કલના માટે આપણે મહેનત કરીએ છીએ અને શીખીએ છીએ, પણ દીનની અક્કલનું શું? અહીંયા જ્યારે આપણે ભેગા થઈએ છીએ તો આ બધી દીનની અક્કલને સમજવા અને દીની અક્કલને આગળ વધારવા માટે આપણે વાત કરી રહ્યા છીએ. અને આ બધું દીની અક્કલનું જ કામ છે કે આપણે આ ચીજને સમજશું. જે આપણે અહીંયા ભેગા થાય છે સમજીએ છીએ, બધું દીની અક્કલની વાત થાય છે. મૌલાના હાજરી મામનું ફરમાન સલવાત પढ़िए. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. My beloved spiritual children, I give to all my beloved spiritual children my best loving blessings. Khanavadan, Khanavadan. Secondly, I want you to know that the vase which we heard today was one of the most impressive vase I have yet heard. I think that the spiritual children who are here and who wish to understand, to study the way, a proper and good wise should be given with good references to Islamic history, presented in a correct form, presented in a logical form, should listen to the recording of this voice and take good note of it. I feel this student has done exceptionally well. Exceptionally well. Allahumma salli ala Muhammad wa ala Muhammad. તો આ ફરમાનના અંદર જે ઇમ્પોર્ટન્ટ ચીજ મને હાઇલાઇટ કરવાની હતી એ છે કે ઇમામ ફરમાવે છે કે વાઝ ઇમામને એટલી ગમી. કેમ? કે એમાં બહુ સારા રીતે રેફરન્સીસ દેવામાં આવ્યા હતા. તો આપણે સમજવાનું કે અગર આપણે કોઈ વાઇસ સાંભળીએ છીએ તો એમાં સારા રેફરન્સ અગર આપણે દેવામાં આવે છે તો જ એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇમામની આ ફરમાનબરદારી છે, ઇમામની આ ગાઈડન્સ છે કે આપણે રેફરન્સીસ દઈને વાસ કરીએ. એક ટાઈમ હતો જ્યારે આપણે વાઝના અંદર સ્ટોરી સંભળાવવામાં આવતી અને જમાત પ્રોબ્લી થોડી ગિરિયાઝારી કરી લેતી અને જોશમાં આવી જતી. અને ઇમામના ફરમાન છે જોશ જે છે ને એ કાચું છે, ટેમ્પરરી છે અને એ ખતમ થઈ જવાનું છે. પણ જે ઇલ્મ, જે રેફરન્સીસના સાથે લેવામાં આવ્યા, જે શીખવામાં આવ્યા એ જે છે એ લાસ્ટ કરવાના છે. તો ઇલ્મથી જે સમજણ મળે છે અને પછી આપણા પાસે રેફરન્સ હોય, પછી આપણે ઘરે જઈને બી રેફરન્સીસને જોઈ શકીએ, વાંચી શકીએ અને સમજી શકીએ, એની અહેમિયત વધારે છે એના કરતાં જે આપણે સ્ટોરી સાંભળી, થોડી વાર સાંભળી, જોશમાં આવીને પછી બધું ભૂલી ગયા. ઇમામની આ ચાહ નથી. ઇમામની ચાહત છે કે આપણે વધારે સારા રેફરન્સીસના સાથે વાત કરીએ. પછી બીજી સ્લાઇડમાં આ જ ફરમાન કન્ટિન્યુએશનમાં છે. સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Now to some of the work which the association has ahead of it. The most important problem by far for us today is to create students who are capable of going back and reading of the original texts of our history, of reading these texts in Arabic, of reading them in Persian, of reading them in Urdu, of reading them in Gujarati, of reading them in any language in which they have been written. More than ever today, we must be able to publish authoritative documents based on primary sources. There is no point in us rereading and rereading and rereading third-hand or fourth-hand documents. We can only get tied up in other people's interpretations, get further and further away from the original concepts and thoroughly muddle and cloud what should be the truth. Now, I'm not saying this has happened, but I'm saying that it is a danger which we must avoid. For this reason, I would like the association in the years to come to do everything possible, including pick its best students and grant them scholarships to study in universities where they read Persian or Arabic, or go to the other parts of Pakistan where they will learn fluent Urdu, fluent and high class Urdu, not just fluent, high class Urdu. Allahumma salli ala Muhammad wa ala Muhammad. આ ફરમાન કરાચી પાકિસ્તાન એ જ વાઇઝિન સ્ટુડન્ટ્સને સપ્ટેમ્બર 27 ઇમામે કરેલું. તો આ ફરમાનમાં ઇમામ ફરમાવે છે કે એસોસિએશનના ઉપર આ લાગુ છે, આ બહુ મોટી જિમ્મેદારી છે
કે એ લોકો એવા સ્ટુડન્ટને ક્રિએટ કરે 1960ના અંદર. કેન યુ ઇમેજિન કે કેટલા બધા તો બોર્ન બી આપણે જે ભેગા છીએ આપણે પેદા બી નહોતા થયા હતા 1960ના અંદર. તો ઇમામે એ ટાઈમ ઉપર એસોસિએશનને આ જિમ્મેદારી આપી કે તમે એવા સ્ટુડન્ટ બનાવો કે જે લોકો કાબિલ હોય, કે જે લોકો અરબી વાંચી શકે, પર્શિયન વાંચી શકે, ઉર્દુ વાંચી શકે, ગુજરાતી વાંચી શકે, અને પ્રાઇમરી સોર્સિસ જે છે એની તાલીમ હાસિલ કરી શકે અને એની તાલીમ જે છે એ લઈ શકે અને દઈ શકે. કેમ કે ઇમામ ફરમાવે છે કે તમે કોઈ બીજાએ, કોઈ ત્રીજાએ, કોઈ ચોથાએ, કોઈ પાંચમાએ તમે લખેલું ને એના બારામાં તમે વાંચો છો અને પ્રાઇમરી સોર્સને તમે મૂકી આપો છો, તો એ લોકોની વિચારને સોચને તમે ફોલો કરો છો, પણ એ લોકો સમજ્યા કે ન સમજ્યા એ આપણે ખબર નથી. કેમ કે પ્રાઇમરી જે ઓથર છે આપણે એને તો વાંચ્યું નથી. ઇમામ કહે છે પ્રાઇમરી સોર્સિસને તમે વાંચો. અને તમે કેવી રીતે વાંચી શકશો? કે તમને એ લેંગ્વેજીસ આવડતી હશે. અગર તમે એમ નહીં કરશો તો ખતરો છે. ઇમામ કહે છે હું નથી કહેતો કે યાદ થઈ ચૂક્યું છે, પણ આ બહુ મોટો ખતરો છે કે બધાને કન્ફ્યુઝનમાં નાખવામાં આવશે અને હકીકત જે છે, ટ્રુથ, વોટ શુડ બી ધ ટ્રુથ, એ આપણા સામે નહીં આવશે, એ છુપાયેલું રહેશે. મોલા ફરમાવે છે આપણે હકીકતને નહીં ઓળખી શકશું અને એ મડલ થઈ જશે, ખોવાઈ જશે એના અંદર. તો ઇમામ કહે છે કે આ જિમ્મેદારી છે એસોસિએશનની કે સ્ટુડન્ટ્સને એવા પેદા કરે, મોકલે, સ્કોલરશિપ્સ આપે કે જે લોકો અરબી શીખે, પર્શિયન શીખે, ઉર્દુ શીખે, કે એ લોકો આ ચીજને, આ ઇલ્મને સમજી શકશે. તમને ખબર છે કે જ્યારે પ્રાઇમરી સોર્સિસની વાત થાય છે તો અલ્લામા સાહેબની બધી ચોપડીઓ ઉર્દુના અંદર છે. અને 1960ના અંદર અગર કોઈ માણસ ઉર્દુના અંદર લખી રહ્યો હતો એ ખાલી ઓનલી અલ્લામા સાહેબ હતા. એની પહેલી ચોપડી ચેન ઓફ લાઇટ ઓફ ઇમામમાં જ્યારે ઇમામ ગાદી પર બેઠા ત્યારે એ ચોપડી લખી હતી અને ઇમામે તોહફો પણ આપ્યો હતો. તો અગર કોઈ ઉર્દુમાં, હાઈ ક્લાસ ઉર્દુમાં ચોપડીઓ છે અગર કોઈની, તો એ અલ્લામા સાહેબની છે. અને અલ્લામા સાહેબને હાજર ઇમામે ટીચર કીધું. તો આપણે ટીચરની ચોપડી અગર વાંચવાની ઈચ્છા હોય, પ્રાઇમરી લેંગ્વેજ જે છે એ ઉર્દુ છે. અને આપણે જેટલા હુજ્જતાન જે છે, સૈયદના કાઝી નોમાન, પીર નાસિર ખુસરો, એ લોકોની ચોપડી અરબી યા પછી પર્શિયનના અંદર છે. તો આપણે સમજી શકીએ છીએ કે કેમ ઇમામ આટલું અહેમિયત આપતા હતા. અને આ પછી આપણા પીરો, ઇન્ડો પાકના પીર ગુજરાતીના અંદર છે. આજકાલના બચ્ચાઓને કાંઈ સમજ નથી પડતું એ લેંગ્વેજીસનું. તો ઇમામની જે ચાહના હતી કે આપણે પ્રાઇમરી લેંગ્વેજને, પ્રાઇમરી સોર્સિસને વાંચીએ, અને કેવી રીતે આપણે વાંચી શકશું જ્યારે આપણે એ લેંગ્વેજીસને સમજશું. પછી આ બીજો ફરમાન છે હાજી ઇમામનું, વેન્કુવર કેનેડાનું, જૂન 10, 2005નું. સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ. Keep in mind that the Shia Ismaili tariqa of Islam is a tariqa, first of all, of peace. Secondly, it is a tariqa of wisdom and knowledge. We seek knowledge. We do not reject knowledge. And we seek knowledge for good purpose. As the Quran says, in order better to understand the creation of Allah, but also better to serve the people amongst whom we live. So uphold values of peace and generosity and kindness and building relations between communities. Those are the values that have been ours for centuries. Allahumma salli ala Muhammad. મોલા ફરમાવે છે કે આપણો તરીકા, જે ઇસ્માઇલી તરીકો છે ઇસ્લામનો, એ અમનનો તરીકો છે. પહેલી વાત. બીજી વાત, આ નોલેજ અને વિઝડમનો તરીકો છે. આપણે નોલેજ માંગીએ છીએ, આપણે નોલેજને ના નથી કરતા. રિમેમ્બર કે ઇમામ જે મિસાલ છે કુરાનની આપે છે. તો દુનિયાની નોલેજની વાત નથી કરી રહ્યા, દીની નોલેજની વાત કરી રહ્યા છે. અને જ્યારે મોલા ફરમાવે છે કે વિઝડમ અને નોલેજ, તમે યાદ રાખજો, આપણે આ સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ જે આર્ટિકલ જે વાંચી રહ્યા છે, ડોક્ટ્રાઇન ઓફ કાયમ, એના અંદર આપણે એક શબ્દ વાંચ્યો હતો, એક ટર્મ એકચ્યુઅલી, તાવીલે મહેઝે મુજરદ. એવી તાવીલ જે આપણને હકીકતના તરફ લઈ જાય. તાવીલ તો મોલા અલીના જમાના પણ આવતી હતી, પણ આ ટાઈમ ઉપર જે તાવીલ છે એ એવી તાવીલ છે કે જે આપણને હકીકતથી મલાવી નાખશે. તમે જાણો છો કે તાવીલ એક નથી, બે નથી, કેટલા બધા બવાતીન, પૈગંબરે કીધું એક બાતીન નથી, બવાતીન છે. એ જે કીધું 70 કે 700, કેટલા બધા બાતીન છે.
તો જ્યારે આપણે તાવીલે મહેઝ મુજરદનું ટર્મ આપણે અહીંયા વાપરીએ છીએ એનો મતલબ એવી તાવીલ જે આપણે હકીકત સુધી લઈ જશે અને બહુ ઝડપી રીતે લઈ જશે. કેમ કે જ્યારે આપણા પાસે આવી તાવીલાત, આવી ચોપડીઓ તાવીલાતની આવી ગઈ છે અને આપણે મહેનત કરીને વાંચશું, ઇલ્મ લેશું અને જેટલી શરાઈતો છે એને પૂરી કરશું તો બહુ ઝડપી રીતે આપણે એ જગ્યા પર પૂગી જશું જ્યાં ઇમામની ચાહના છે અને આપણે ચાહીએ છીએ કે ઇમામની ચાહનાને આપણે પૂરું કરી શકીએ. તો એ આપણે કરી શકશું. પછી એક બીજો ફરમાન, નાનકડો ફરમાન છે, આ મુંબઈ ઇન્ડિયાનું ફરમાન છે, મે 17, 2008. સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Seeking knowledge is part of the duty of every Muslim all through his lifetime, and to use that knowledge for the benefit of people is the ethic of Islam. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. શું મારા ફરમાવે છે કે નોલેજ છે ને એ ડ્યુટી છે. આપણે કેવી ડ્યુટી દેતા હોય જમાતખાના અંદર? આપણે ક્યારે વિચાર કર્યો કે મને નોલેજ હાસિલ કરવું બી પણ મારી ડ્યુટી છે? આપણે આપણી ડ્યુટી પાડીએ છીએ, બરાબર ઇલ્મ હાસિલ કરીએ છીએ અને પછી એવું નહીં ખાલી ઇલ્મ હાસિલ કરવાનું છે, ઇલ્મ હાસિલ કરીને આપણે એવી રીતે હાસિલ કરીએ છીએ કે બીજાને આપણે દઈ શકશું. કેમ કે ઇમામ ફરમાવે છે કે આ તો તમે આખી જિંદગી તમે ઇલ્મ હાસિલ કરવાનું છે અને પછી બીજાને એ ઇલ્મથી એની ખિદમત કરવાની છે, બીજાઓની ખિદમત કરવાની છે. કેમ કે આ જ તો છે જે એથિક્સ ઓફ ઇસ્લામ છે. એથિક ઓફ ઇસ્લામ જે છે આ જ છે, મોલા ફરમાવે છે. તો બહુ જ પ્રોફાઉન્ડ ફરમાન ઇમામનો આપણે બહુ જ ધ્યાન દેવાની જરૂર છે. બીજો ફરમાન અહીંયા મોલા હૈદરાબાદ ઇન્ડિયાના અંદર સપ્ટેમ્બર 23, 2006ના અંદર ફરમાન દીધેલું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Education today is a lifelong exercise. It is not something you start as a child and finish when you are grown up. It is a continuing process. The volume of knowledge available to the human race has never been greater, and it is up to each murid to pick within this extraordinary volume of knowledge that which will serve you best at a given time, in a given place, in your lifetime. Allahumma salli ala Muhammad. આજના જમાના અંદર એજ્યુકેશન જે છે આખી જિંદગીનું કામ છે. એવું નથી કે બચપનમાં શીખું, નાના હતા શીખા અને મોટા થયા અને ભણી લીધું, ઘણું છે, ખતમ. ના, આ લાઈફ લોંગ પ્રોસેસ છે. ઘોડિયાથી શરૂ થાય છે અને કબર સુધી ચાલુ રહી છે. અને મને પ્રમાણે છે કે આ જમાના અંદર જે નોલેજ આવી ગઈ છે એટલી બધી છે કે કોઈનું અંત જ નથી. પણ પછી મોલાનો હુકમ છે કે એવી નોલેજ પકડો જે તમને ફાયદો આપે, મુરીદોને ફાયદો આપે. દીની ઇલ્મની વાત થઈ રહી છે અને તમને એ બહુ સારા રીતે તમને એ તમારા માટે સારા એ લાવે, તમને સર્વ યોર બેસ્ટ, વિલ સર્વ યુ બેસ્ટ, એવી તાલીમ જે આપણે બહુ ફાયદો આપે. જો દુનિયામાં તો આપણે ચીજ સમજીએ છીએ કે એવા બિઝનેસમાં જવાનું, એવી એજ્યુકેશનમાં જવાનું જેમાં આપણે વધારે કમાશું અને આપણી દુનિયાવી જિંદગી સુખી રહેશે. દીની ઇલ્મના અંદર પણ આગળ જતા આપણી રૂહની જિંદગી, આપણી આખરતની જિંદગી સારી રહેશે. અને મોલા ફરમાવે છે કે તમે કયા ટાઈમના અંદર હો, કઈ જગ્યા પર રહેતા હો, અગર આપણા પાસે આ દીની ઇલ્મ છે તો આપણો ઈમાન અને આપણો ઇલ્મ જે છે એ આપણા માટે આખી જિંદગીનો સરમાયો છે અને આપણે એ આપણા સાથે રહેશે. તો એવા ઇલ્મમાં આપણે ઇન્ટરેસ્ટ લેવાનું છે, એવો ઇમામનો ફરમાન છે. તો પાછું આપણે આ સ્લાઇડ ઉપર આવી ગયા કે બે જાતની શરીયતો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ કન્વેન્શનલ. અને ઇન્ટેલેક્ચ્યુઅલમાં આપણે જાણી ગયા કે અકલની અહેમિયત, ઇલ્મ અને વિઝડમની અહેમિયત. હવે ત્રીજી આપણે વાત કરશું અને એના અંદર આપણે કન્વેન્શનલ શરિયાને પકડીને એના અંદરથી ઇન્ટેલેક્ચ્યુઅલ શરિયામાં જાશું. સો રિવાયતી શરિયત શું છે કે આપણે પૈગંબર મોહમ્મદે કીધું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ કીધું આપણે કે આપણે રોઝા રાખવાના છે અને ઈદ મનાવવાની છે. શું કામ ભાઈ? ખબર નથી. એમથી ખબર પડે છે કે રમઝાન મહિનાનો જે બહુ મોટો રાસ છે ને એ મોલા અલી છે. જે લોકો ઇલ્મથી હવે સમજી ગયા છે, સમજે છે કે રમઝાનનો જે બહુ મોટો રાસ છે એ મોલા અલી છે. અને જે લોકો લૈલતુલ કદરના રાજને ગોતે છે, મને ઉમ્મીદ છે હવે તમે બધા ઓળખી ગયા છો કે લૈલતુલ કદરની હકીકત કોણ છે, લૈલતુલ કદરની અહેમિયત
એ પર્સનાલિટી, એ શખ્સિયત કોણ છે. રમઝાનના મહિનાની વાત થાય છે. પણ આજે આપણે જે વાત કરશું એ ઈદની વાત કરશું. અને એ વાત કરશું પીર નાસિર ખુસરોની ચોપડી વજેદીનને લઈને. પીર નાસિર ખુસરો ફરમાવે છે કે, હું પહેલાં ઇંગ્લિશમાં વાંચું. We say by the grace of God that the Eid al-Azha signifies the Qaim Qiyamah. May peace be upon his mention. For the batin of the Shariat will be revealed through him, and the believers will be delivered from the torment of ignorance. On this day, which signifies the Lord of the two worlds, it becomes incumbent upon the people to rejoice and to emerge from concealment and gather on an open plain, because he brings out the truth from concealment and makes it manifest. નાનકડો 2 સેન્ટેન્સીસ છે એકચ્યુઅલી, પણ બહુ જ પ્રોફાઉન્ડ વાત કરેલી છે. પીર નાસિર ખુસરો શું કહે છે કે જે ઈદ આપણે મનાવીએ છીએ ને, તો ઈદના પાછળ જે શખ્સિયત છે, જે અહેમિયતની વજહ છે, એ કાયમ છે. અને કાયમ જ્યારે વાત કરીશું તો આપણે કાયમ અલૈના સલામહુ આપણે સલવાત મોકલશું, કેમ કે આપણે ઇમામનું નામ લઈ રહ્યા છીએ. અને ફરમાવે છે કે શું કામ આ ઈદ ઉલ અઝા કાયમુલ કિયામતની વાત કરે છે, કેમ કે આ આપણને જ્યારે આપણી ઈદ આવી જાય, કેની ઈદ? જે લોકો ઇલ્મથી ઈદની તાવીલને ઓળખી લે, જે લોકો ઇલ્મથી ઈદની તાવીલને ઓળખી લેશે, એ લોકો ઉપર આ રાઝ ફાશ થઈ જશે, આ હકીકત સામે આવી જશે કે આ કાયમની વાત થઈ રહી છે. અને જે લોકો આ ચીજને સમજી જાય છે કે આ કાયમની વાત છે, તો એ લોકોને તો ઈદ મનાવવાની છે. એ લોકો પર જિમ્મેદારી છે, આ રિસ્પોન્સિબિલિટી છે, આ મસ્ત છે કે તમે ખુશી મનાવો. હવે ખુશી કેવી રીતે મનાવવાની? અને શું કામ કહે છે કે તમે હકીકતને ઓળખી ગયા છો, તમે સમજ પડી ગઈ છે કે હકીકત શું છે. તમારા માટે પડદા હટાઈ ગયા છે હકીકતના ઉપરથી, અને તમારા માટે ઝહુરાત થઈ ગઈ છે, મેક્સ ઇટ મેનિફેસ્ટ, ઝહૂર થઈ ગયું છે તમારા માટે. તો તમે તો ખુશી મનાવવાની છે. તો હવે ક્વેશ્ચન ઊભો થાય છે, ખુશી કેવી રીતે મનાવવાની, કોણ મનાવે છે? તો આપણે ખુશી શું કરીએ? આપણે ઈદ મનાવીએ. તમને ખબર છે ઈદ શબ્દ અરેબિકનો છે, જશન શબ્દ ઉર્દુ અને ફારસીનો છે, અને જુબલી શબ્દ ઇંગ્લિશનો છે. કોણ મનાવે છે જશન? કોણ મનાવે છે જુબલી? કોણ મનાવે છે ઈદ? ઈદ આજના ટાઈમ ઉપર અહેલે શરીયત અને અહેલે હકીકત બે મનાવે છે. જુબલી ઇસ્માઇલી જમાત મનાવે છે. ક્યારે શરૂ કરી? આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી. ઇમામ સુલતાન મોહમ્મદ શાહની લાંબી ઇમામતના સાથે આપણે જુબલી શરૂ કરેલી. જશન કોણ મનાવે છે? તમે જોવો છો ઓનલાઈન ઝૂમ ઉપર, જશન કોણ મનાવે છે? જશન જે શબ્દ છે ઉર્દુ અને ફારસીનો છે. જશન મનાવવા વાળા એવા લોકો છે જે લોકો સમજી ગયા હતા કે આ ઈદના માયના શું છે. જ્યારે ઇલ્મુલ યકીનના મકામ ઉપર કાયમને ઓળખી ગયા, તો જશન તો મસ્ત થઈ ગયું. હવે ઈદ તો વર્ષમાં એક વખત આવે, જુબલી ઇમામની જ્યારે આવે ત્યારે આવે, પણ આપણી તો ડ્યુટી થઈ ગઈ છે કે આપણે ખુશી મનાવવાની છે. તો હા, વર્ષના આપણે 11 જુલાઈ, 21 માર્ચ અને 13 ડિસેમ્બર આપણે મનાવીએ ઇમામની બર્થડેને. પણ જ્યારે તમે કાયમનો રાસ પામી ગયા છો, તો તમે વર્ષમાં 3 વખત કે 4 વખત ઈદને મનાવી લ્યો કે ચલો 2 ઈદ 5 વખત ખુશી મનાવશો, બસ? નહીં 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 નહીં. અરે ખુશી તો મનાવવાની છે. ઇસ્માઇલી મઝહબ ખુશીનો મઝહબ છે. આપણે તો ખૂબ જશન કરવાના છે. અને તમે જોવો છો કે જશન ઓનલાઈન થાય છે. અને શું થાય છે જશનના અંદર, એના ઉપર બી ઘણું વિચારવાનું છે. તો પહેલી ચીજ જે છે જશનના અંદર થાય છે એ ખુશી. બીજી ચીજ થાય છે ઇલ્મનો ફેલાવો, ઇલ્મી પોઈન્ટ, zikr થાય છે, યાદગીરી થાય છે. તો આ જશનજી એક ખુશી મનાવવાનો એક તરીકો છે. એ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે શરૂ થયો છે? આ અકલી શરીયતથી શરૂ થયો છે. કેવી રીતે ખબર પડી જશન મનાવવાની? કેમ કે અલ્લામા સાહેબ જ્યારે પોતાની ક્યામતથી ગુજરા અને એ ઓળખી ગયા ઇમામોને, કાયમને, અને એ બાતની તાલીમાત દેવાની શરૂઆત કરી અને અકલી શરીયતની સમજણ આપી.
જશન કોણ મનાવે છે? આપણે જાણીએ છીએ ઓનલાઈન ઉપર અલ્લામા સાહેબના સ્ટુડન્ટ્સ બનાવે છે. કેમ? કેમ કે અલ્લામા સાહેબે તાલીમ દીધી કે તમે જશન મનાવો. જશન મનાવો અને ખુશી મનાવો. શું કામ? કે તમે બાતિનને ઓળખી ગયા છો. ઇલ્મુલ યકીનના મકામ ઉપર આવીને તમે હકીકતને ઓળખી ગયા છો. અને અલ્લામા સાહેબે આ બાતની ઇન્સ્ટિટ્યુશન ખોલી હતી, ખાના હિકમત. અને કોઈને એ સમજવું હોય કે આ બધી ક્યાંથી વાતો આવી રહી છે અલ્લામા સાહેબની ઇન્સ્ટિટ્યુશનના બારામાં, તો હું તમને એક બીજી ચોપડી બતાવું. આ ચોપડી છે ગ્રેટ કન્ટ્રીબ્યુશન ટુ એઝોટોરિક નોલેજ. ismaililiterature.com, ismaililiterature.org, monoreality.org માં તમને મળી જશે. જેમાં એક તાલીકો છે, જેમાં બધા તાલિકા છે એકચ્યુઅલી, પણ આ તાલીકો સ્પેસિફિકલી હું તમને દેખાડવા ચાહું છું કે જે હાજરીમાં મને મોકલવામાં આવ્યું હતું 1966ના અંદર, અને ઇમામે જવાબ આપેલું છે. સો આપણે ઇમામનો તાલીકો વાંચીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. My dear spiritual child, I have received your letter of 18th September and I have read the report of Ismailia Darul Hikmat with much interest and pleasure. I am very happy indeed with your good work and devoted services. And I give my most affectionate, paternal, maternal, loving blessings to all the members of the Ismailia Darul Hikmat for their services. Your affectionately, Aga Khan. Allahumma salli ala Muhammad wa ali. મૌલાના હાજી ઇમામને ખબર કરવામાં આવી કે આ ઇદારો ખોલવામાં આવી રહ્યો છે. એનું નામ જે છે દારુલ હિકમત છે. અને ઇમામે પસંદ ફરમાવ્યું, ઇમામે દુઆશીસ આપી, ઇમામ ખુશી થયા અને ઇમામે ફરમાવ્યું કે મને તમારા કામથી બહુ ખુશી થઈ રહી છે અને તમે કામ કરતા રહ્યો અને મારી દુઆશીસ તમારા સાથે છે. પણ આ નામ જે હતું દારુલ હિકમત એ પછી બદલાવવામાં આવ્યું, કેમ કે જ્યારે આપણી આઈએએસ ખોલવામાં આવવાની હતી ત્યારે ઇન્સ્ટિટ્યુશને કીધું કે ભાઈ દારુલ હિકમતનું નામ જે છે તમે ન વાપરો, કેમ કે થઈ શકે છે કે એ નામ લેવામાં આવે. હાલાકે ઇમામ એ નામ લેવાના નહોતા, કેમ કે ઇમામને ખબર હતી કે આ નામ જે છે એ આ ઇન્સ્ટિટ્યુશન બાતની ઇન્સ્ટિટ્યુશનનું નામ છે. પણ અલ્લામા સાહેબે કીધું ના, ઇન્સ્ટિટ્યુશનનો હુકમ છે, આપણે માનવાનું છે. તો દારુલ હિકમતથી ચેન્જ કરીને ખાના હિકમત નામ રાખવામાં આવ્યું. તો ખાના હિકમત એક બાતની ઇન્સ્ટિટ્યુશન છે જે અલ્લામા સાહેબે શરૂ કરી હતી. અને આજે એના લીડર જે છે એ ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ સાહેબ અને રશીદા સાહેબા છે. અને આપણે જોઈએ છીએ કે જશન ઓનલાઈન થાય છે એટલે જ થાય છે કે આપણે આ અકલી શરીયતને કાયમ રાખીએ અને જશન મનાવીએ. તો કહેવાનો મકસદ, જે પોઈન્ટ કનેક્શનની જે વાત હતી કે પીર નાસિર ખુસરોએ સમજાવ્યું કે ઈદ જે છે એ કાયમને સિગ્નિફાય કરે છે અને જે લોકો આ ચીજ સમજી જાય છે એ લોકોને જશન મનાવવાના છે અને મસ્ત છે કે જશન મનાવે. તો તમે જુઓ છો જશન મનાઈ જાય છે અને તમે જે લોકો અટેન્ડ કરે છે એ લોકો માટે ઘણા 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 સવાબ છે, કેમ કે લોકો અકલી શરીયતને પાળે છે જે આજની શરીયત છે. પછી અહીંયા મૌલાના હાજરી ઇમામનો ફરમાન જે ગોલ્ડન જ્યુબલીનો છે, બ્યુટીફુલ ફરમાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. I would like today to be a day of joy and happiness for the Jamaat worldwide. I would like your hearts to dance in happiness. Today my heart is dancing in joy. The council has not told me that what plans it has for the rest of the day, but I suspect that you will be performing dandiya ras, and I will be with you in heart and spirit while you enjoy today. Allahumma salli ala Muhammad. સો ઇમામ કેટલા રાજી ખુશી છે કે આપણે ખુશી મનાવી છે, જુબલી મનાવી છે ને દાંડિયા રસ રમશું ને એન્જોય કરશું. ઇમામ કહે છે કે હું ખુશ છું ને હું બી ડાન્સ કરું છું ખુશીના સાથે, અને તમારો દિલ અને મારી રૂહ તમારી સાથે હશે જ્યારે તમે એન્જોય કરશો. તો આપણે શું સમજી રહ્યા છીએ કે જ્યારે આપણે જુબલી મનાવીએ તો આપણે રમીએ, નાચીએ, ગાઈએ, ખુશી મનાવીએ, કેમ કે ખુશીનો ટાઈમ છે. આ અકલી શરીયતનો ટાઈમ છે, આ ખુશી મનાવવાનો ટાઈમ છે. પછી જો આપણા પીરે પણ આપણે તાલીમ આપી, આપણે ભૂલવા નથી. આપણા પીરે શું કીધું? એ જે સામી રાજો આવે જંગી ઢોલ બજાવે, 14 સે ચાંદ રૂડા હુઆ રેહો પ્રાણિયા કાયમ જીને આરાધો, અલખ પુરખને માં વિસારો, શાહ પુરખને સંભાળો, રેહો પ્રાણિયા કાયમ જીને આરાધો.
કે ઓ મારા ભાઈઓ કે બાદશાહ સામી રાજો આવી રહ્યો છે અને તમે ઢોલ વગાડો અને હર જગ્યા નૂર છે ને રોશની છે અમારા ભાઈઓ કાયમની ફરમાનબરદારી કરો કેમ કે એને ભૂલતા નહીં કેમ કે એને ઓળખવું આસાન નથી એને યાદ કરો ઓબે ધ કાયમ અકલી શરીયત ઇઝ બિંગ ઓબિડિયન્ટ ટુ કાયમ જે લોકો અક્કલની શરીયતને માને છે જે લોકો ઇલ્મ તાવીલી ઇલ્મ અને આ રક્સ અને મ્યુઝિકને સમજે છે ડાન્સિંગને સમજે છે એ લોકો અકલી શરીયતને પાળે છે અને આ પીરનો હુકમ છે કે એને પાળવાનું છે પછી આ જ્ઞાનમાં કઈ છે પીર શમ્સ છેલ્લો જ્ઞાન પીર સદુદ્દીન હતું અને આ પીર શમ્સનું જ્ઞાન છે ત્યારે વાગા તે જ્ઞાનના વાજા રેમાં ખેલ કીધા તે ગુર શમસ રેમાં ત્યારે વાજી છે જંત્રી ધર્મની રેમાં ખેલ કીધા છે ગુર શમસ રેમાં કે વગાડો વાજા આપણે નાચીએ આપણે ખુશી મનાવીએ તો આપણા માટે કેટલું ખુશીની વાત છે શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલી અલ્લાહ મદદ ફરમા હમણાં મને અહેસાસ થયો કે રેકોર્ડિંગ જ નહોતી ચાલુ હતી અલી અલ્લાહ મદદ ફરમા ચાલે તો બિસ્મિલ્લાહિર रहमानिर रहीम नूर मौलाना शाह करीम हुसैनी हाजीमा યા મૌલા યા મૌલા તું રહેમાન છે તું રહીમ છે તું દસ્તગીર છે મૌલા તું એને આપસ જેને તું દેવા ચાહસ મૌલા યા મૌલા મહેરબાન યા મુશ્किल કુશા તું કરમ કરજે તું રાજી રહેજે મૌલા અને જમાતની ખિદમત કરવાની આલા તોફીક અને હિંમત આપજે મૌલા યા મૌલા મહેરબાન યા મુશ્किल કુશા તું મદદ કરજે તો જી ફ્રેન્ડ્સ અહીંયા લાઈવ મોજૂદ છે એ લોકોએ આ લેક્ચરનો શીરોનો હિસ્સો સાંભળેલો અને આપણે જે વાત કરી રહ્યા છીએ એ ઇમામના ફરમાનના અંદરથી આપણે દીની અક્કલની વાત કરી રહ્યા છીએ એનો પહેલો ભાગ ઇન્શાલ્લાહ રેકોર્ડિંગ કરીને શેર કરવામાં આવશે આપણે અહીંયાથી બીજો ભાગ શરૂ કરી રહ્યા છીએ અને બીજા ભાગના અંદર હાજરી ઇમામનો ફરમાન સ્ક્રીન ઉપર છે વેન્કુવર કેનેડાનો અને આપણે આ ફરમાનથી જે ચીજ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ એ છે કે જ્યારે આપણે શરીયતની વાત કરીએ છીએ શરીયત જે ક્યામતના ટાઈમના અંદર જે શરીયત છે જે અકલી શરીયત છે એની ભલામણ એની ગાઈડન્સ ઇમામ આપણને કેવી રીતે દઈ રહ્યા છે તો આપણે આ ફરમાન પહેલે વાંચીએ મૌલાના હાજી ઇમામનું ફરમાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ Keep in mind that the Shia Ismaili tariqa of Islam is a tariqa, first of all, of peace. Secondly, it is a tariqa of wisdom and knowledge. We seek knowledge. We do not reject knowledge. And we seek knowledge for good purpose, as the Quran says, in order better to understand the creation of Allah, but also better to serve the people amongst whom we live. So uphold values of peace and generosity and kindness and building relations between communities. Those are the values that have been ours for centuries. Allahumma salli ala Muhammad wa ali. આ ફરમાનના અંદર ઇમામ આપણને કેટલી ક્લિયરલી ગાઈડન્સ કરે છે કે ઇસ્માઇલી તરીકો જે ઇસ્લામનો તરીકો છે એમાં પહેલી ચીજ જે આપણે જોઈએ છે એ પીસ છે અમનના સાથે સુકૂનના સાથે રહેવાનું છે અને જે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ નોલેજ અને વિઝડમ છે નોલેજ આપણે જાણીએ છીએ ઇલ્મ વિઝડમ માને કે તાવીલ ઇન્ટરપ્રિટેશન્સ એને ઇંગ્લિશના અંદર કહેવાય છે પણ આપણે તમને યાદ હશે કે આપણે સેલિયન્ટ જે આર્ટિકલ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ જે પેરેગ્રાફ જે બુકના અંદરથી સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ ડોક્ટ્રાઇન ઓફ કાયમ એમાં આપણે એક તાવીલનો વર્ડ વાંચ્યો હતો જેને કહેવાય છે તાવીલે મહેઝે મુજર્રદ જેના માયના એ થાય છે કે એવી તાવીલ જે બહુ જ ઊંડાણમાં છે બહુ જ ઊંડાણમાં છે છુપાયેલી છે અને એ એવી તાવીલ છે જે ઓરિજિનલ છે તાવીલ એક નથી હોતી જેવી રીતે આપણે જાણીએ છીએ પૈગંબરે કીધું કે કુરાનનો એક ઝાહિર છે
પણ કુરાનનો પછી કહે છે 7 બાતિન છે, પછી કહે છે એ જગ્યા 700 બવાતિન છે. ઘણા બધા બાતિન, ઘણી બધી તાવીલાત છે. જ્યારે આપણે આ શબ્દ જોઈએ છીએ તાવીલે મહેઝે મુજરદ, એવી તાવીલ જે આપણને પાછી હકીકત સુધી લઈ જાય. તાવીલ મૌલા અલી આજથી 1400 વર્ષ પહેલા પણ આપતા હતા. પણ જે તાવીલ હવે મળે છે, જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે અનાઉન્સ કરેલું કે આ આખિર જમાનો છે, આખિર જમાનાના અંદર એવી એવી તાવીલાત દેવામાં આવે છે જે તાવીલાત બધાઈને નહોતી દેવામાં આવતી. એ તાવીલાત એવું હતું કે રાઝ હતા અને રાજને છુપાવીને રાખવામાં આવે છે. કિયામતના જમાનાના અંદર આ રાઝ બધાએ આહિસ્તે આહિસ્તે ખુલવા માંડે છે અને એવી તાવીલ દેવામાં આવે છે કે મોમિનીનના અંદર એવી તાકાત આવે કે એ લોકો રૂહાની સફર એવી તાકાતથી ને એવી તેજીથી કરે કે એ લોકો હકીકતને પૂગી જાય. મોમિની હકીકતને પૂગી જાય. આ મુમકિનાત કરવામાં આવ્યું કિયામતના ટાઈમના અંદર. તો હાજરીમાં આપણને આ ફરમાન 2005ના અંદર કરેલું અને સમજાવે છે મૌલા આપણે કે આપણે તો નોલેજ જોઈએ છીએ, આપણે નોલેજને મના નથી કરતા. જે લોકો નોલેજને મના કરે છે એ લોકો સમજતા જ નથી એકચ્યુઅલી હાજરીમાંના ફરમાનને, ઇમામ સુલતાન શાહના ફરમાનને, જે લોકો નોલેજને નથી માનતા. હા, આપણે દુનિયાવી નોલેજની નથી વાત કરી રહ્યા. દુનિયાવી નોલેજને તો આપણે કોઈ કહેશે નહીં તો બી આપણે ભાગીને કરશું, કેમ કે આપણે દુનિયા તો સારી કરવાની છે, આપણે જાણીએ છીએ. અહીંયા જે વાત થઈ છે દીનની નોલેજની વાત કરવામાં આવી રહી છે. આપણે દીનની નોલેજ જ્યારે લેવાની વાત કરીએ છીએ, ઇમામ ફરમાવે છે કે કુરાન કહે છે કે તમે આ નોલેજ લ્યો સારા મકસદના માટે, તમે અન્ડરસ્ટેન્ડ કરો કે ખુદાએ આ દુનિયા જ્યારે બનાવી છે એનું મકસદ શું છે, ક્રિએશનનો મકસદ શું છે, અને પછી તમે એની જે ક્રિએશન છે, આપણી જે હ્યુમેનિટી છે, આપણી જમાત છે, એની સેવા માટે પણ તમે જેનરોસિટીના સાથે, રહેમદિલીના સાથે તમે બધી કમ્યુનિટીઝના સાથે રિલેશન બિલ્ડ કરો અને સેવા કરો. આ બધી આપણી વેલ્યુઝ છે. જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત હતી આ ફરમાનના અંદર કે આપણા તરીકાના અંદર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ ઇલ્મ અને તાવીલ છે, નોલેજ અને વિઝડમ છે. પછી આ ફરમાન જે મુંબઈ ઇન્ડિયા 2008નું ફરમાન છે, અને નાનકડું ફરમાન છે, એ બહુ મોટો કરી નાખ્યું છે સ્ક્રીન ઉપર, કેમ કે ઇમામના શબ્દ બહુ જ મહત્વતા ધરાવે છે. ઇમામ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Seeking knowledge is part of the duty of every Muslim all through his lifetime, and to use that knowledge for the benefit of people is the ethic of Islam. સૌથી પહેલો ઇલ્મ હાસિલ કરવો આપણી જિમ્મેદારી છે, આપણી ડ્યુટી છે. ઇલ્મ હાસિલ કરવું આપણી ડ્યુટી છે. શું નભાવી છે આપણી ડ્યુટી? અમુક કહેશે ભાઈ મને જમાખામાં ડ્યુટી દેવા જવું છે તો મને છે ને જલ્દી ઇલ્મ ક્લાસમાંથી છુટ્ટી કરો, જલ્દી જાઓ. એક મિસાલ આપી છે, કડવી મિસાલ છે, મને માફ કરજો. મકસદ એ છે કે જ્યારે આપણે ફરમાનને ધ્યાનથી નથી વાંચતા, નથી સમજતા, દીની અક્કલના માટે અક્કલ નથી ચલાવતા, તો આપણે ડ્યુટીને નથી સમજતા. ઇમામ ફરમાવે છે કે હર મુસ્લિમ ઉપર ઇલ્મ હાસિલ કરવો એ ડ્યુટી છે. અને એમ નથી કે જ્યારે આપણે બચ્ચા હતા, જ્યારે આપણે જવાન હતા, આખી ઉંમર, લાઈફ ટાઈમ. અને એટલે જ મેં મિસાલ આપી હતી કે ફોન આપણે ચલાવવા શીખવું, ઝૂમ ચલાવવા શીખવું, કેટલી બી ઉંમર છે, કેટલું બી કાંઈ નથી આવડતું, પણ આપણે શીખવું ને. ઇમામ ફરમાવે છે કે ઇલ્મ લેવું કોઈ એમાં લિમિટેશન નથી. અને આ ઇલ્મ જે છે આપણે બધાની ભલાઈના માટે ઇસ્તેમાલ કરવાનું છે, ઇલ્મ હાસિલ કરવાનું છે. અને જે ઇસ્લામની એથિક્સ છે એને ફોલો કરીને એનાથી આપણે જમાતને અને હ્યુમેનિટીને એની સેવા કરવાની છે. તો હા, ઇલ્મથી આપણે, હું કહું કે હું હેલ્થ પ્રોફેશનલ છું તો હું બધાની હેલ્પ, જે મારા પેશન્ટ્સ હોય બધાની હેલ્પ કરું છું, તો દુનિયાની ખિદમત પણ થાય છે. પણ જેવી રીતે આપણે સમજ્યું કે ઇન્ટેલેક્ટનો ઇસ્તેમાલ દુનિયામાં છે અને દીનમાં છે, અને આપણે જે મકસદ, જે વાત કરી રહ્યા છીએ આપણા દીનની, આપણે દીની ઇલ્મની મજલિસમાં છે, ઇલ્મની વાત કરી રહ્યા છીએ, આપણે ઇલ્મ ફેલાવવાની, ઇલ્મ શીખવાની વાત કરી રહ્યા છીએ. તો આ જે ફરમાન દેખાવાનો મકસદ છે એ દીની ઇલ્મ, દીની અક્કલના માટે છે. પછી આ છેલ્લો ફરમાન છે જેમાં મૌલા ફરમાવે છે કે
આ ફરમાન જી હૈદરાબાદ ઇન્ડિયાનું 2006નું ફરમાન છે. સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Education today is a lifelong exercise. It is not something you start as a child and finish when you are grown up. It is a continuing process. The volume of knowledge available to the human race has never been greater, and it is up to each murid to pick within this extraordinary volume of knowledge that which will serve you best at a given time, in a given place, in your lifetime. કેટલા કેટલા ભારી શબ્દ મોલા બાપાએ આપણા માટે વાપર્યા છે. એજ્યુકેશન લાઈફ લોંગ પ્રોસેસ છે અને આજના જમાના અંદર જેટલી નોલેજ મળેલી છે એટલી બધી છે કે મગજ કામ નથી કરતું. ધરાધર વોટ્સઅપ પર ટેક્સ્ટ આવતા હોય અને જેના પાસે ટાઈમ છે બધું વાંચતા હોય અને બધી જાતની નોલેજ લેતા હોય. આપણે અહીંયા એલમી નોલેજની વાત કરી રહ્યા છીએ અને જે લોકો પોતાનો ટાઈમ સંભાળીને સમજદારીથી વાપરે છે એ લોકો જ આ ઇલ્મના અંદર રહે છે, નહીં તો અહીંયા ભટકી જશે ને વાં ભટકી જશે. તો આપણે સમજવાનું છે કે આ જમાનાના અંદર નોલેજનું તૂફાન આવેલું છે, તૂફાન. પછી મોલા કહે છે કે હર મુરીદ ઉપર આ અહેમિયત છે, આ જિમ્મેદારી છે કે તમે એવી નોલેજને લ્યો જે તમારા માટે બહેતરીન હોય. કોઈ બી ટાઈમ કોઈ બી જગ્યા પર હો, ઉંમરના ક્યાં પણ હિસ્સામાં હો, તમને જે નોલેજ ફાયદો આપે ને એ તમે પકડજો. મને નથી લાગતું આપણે વધારે એક્સપ્લેન કરવાની જરૂર છે. તો આપણે આ વાત જે શરીયતની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે અકલી શરીયત છે. અકલી શરીયતનો તાલ્લુક અક્કલથી છે. અક્કલનો જે તાલ્લુક છે એ ઇલ્મથી છે. ઇલ્મથી આપણે તાવીલને પૂગીએ છીએ અને તાવીલથી આપણે ઇમામના રાઝોને સમજીએ છીએ અને જ્યારે ઇમામને રાઝોને સમજીએ છીએ તો ઇમામની ઓળખ આવે છે, સમજ આવે છે કે ઇસ્મે આઝમની ઇબાદત કેવી રીતે કરવાની છે, ઇલ્મમાં કેવી રીતે આગળ વધવાનું છે, આમાલની પાકીઝગી કેવી રીતે કરવાની છે. ત્યારે જ તે મોમિને સાલિક જે છે પોતે રૂહાની તરક્કી કરીને આસમાન પર પૂગી જાય છે. તો આ બે ભાગ આપણે કરેલા અકલી શરીયતના અંદર, ઇન્ટેલેક્ટની અહેમિયત અને નોલેજ અને વિઝડમની જરૂરત, બે ચીજો. હવે આપણે ત્રીજી વાત સમજીએ છીએ અકલી શરીયતના અંદર કે શું કહેવામાં આવે છે. કેમ કે વજહ એ છે કે આપણે સમજવાનું છે કે અકલી શરીયત શું ચીજું છે. ક્યામતના જમાનાને, કાયમના ટાઈમને આપણે ઓળખીએ તો કેવી રીતે ઓળખીએ, કેવી રીતે ઇમામ જમાતને હિદાયત આપી રહ્યા છે કે આ કાયમનો ટાઈમ છે. કેમ કે આપણે દેખાતું નથી, ઇલ્મ નથી હોતું ને તો સમજ નથી પડતી. સામે સામે ચીજો છે, એવું નથી કે છુપાયેલી છે, સામે સામે ચીજો છે પણ દેખાતી નથી. તો અહીંયા જે કોશિશ છે એ છે કે આપણે બધાએ ચશ્મા પહેરીએ ઇલ્મના અને જોઈ શકીએ કે કેવી રીતે કાયમની જમાનાની જે શરીયતું છે એ ઇમામ આપણે દેતા આવ્યા છે અને આપણે ઓળખી નથી, આપણે સમજી નથી. પહેલે અક્કલની અહેમિયત, બીજી ઇલ્મ અને તાવીલની અહેમિયત. હવે આપણે ત્રીજી વાત કરીએ છીએ. ત્રીજી વાત હું જે મિસાલ આપીશ તમને ઓળખવા માટે આ અકલી શરીયતને માટે, એને આપણે પહેલે વઝઈ શરીયત ઉપાડશું અને વઝઈ શરીયત કેવી રીતે અકલી શરીયતમાં બદલાય છે. વઝઈ શરીયત જે ગઈકાલની શરીયત, જૂની શરીયત છે. તો જૂની શરીયતના અંદર આપણે આ જોઈએ છે, આ પેરેગ્રાફ વજે દીનથી લીધેલો છે અને આમાં પીર નાસિર ખુસરોજી છે એ ઈદની વાત કરે છે. આપણે બધા ઈદ મનાવીએ છીએ. ઈદ ક્યારે આપણે જાણીએ છીએ કે ઈદ 1400 વર્ષથી આપણે મનાવી રહ્યા છીએ. આપણા પૈગંબરે આપણે મીઠી ઈદ, ઈદ ઉલ અઝહા દીધી, પછી ઈદ કુરબાન, બકરા ઈદ દીધી અને આપણે બરાબર એને મનાવીએ છીએ. પીર નાસિર ખુસરો આપણે ઈદ ઉલ અઝહાની તાવીલ દે છે અને સમજાવે છે કે જે શરીયત આપણે પાડી રહ્યા છીએ, શું શરીયત છે? 30 દિવસ રોઝા રાખ્યા રમઝાનના મહિનાના અંદર અને પછી ઈદ મનાવી લીધી. કેમ કે રોઝા ખતમ થયા, હવે ભાઈ ખાઓ પીઓ, રોઝાની જરૂરત નથી અને આપણે આ શરીયત પાડતા હતા. પીર નાસિર ખુસરો તાવીલ દેતા ફરમાવે છે, we say by the grace of God that the Eid al-Azha signifies the Qaim-e Qiyamat. May peace be upon his mention.
For the batin of the Shariat will be revealed through him, and the believers will be delivered from the torment of ignorance. On this day, which signifies the Lord of the two worlds, it becomes incumbent upon the people to rejoice and to emerge from concealment and gather on an open plain, because he brings out the truth from the concealment and makes it manifest. શું આ પેરેગ્રાફ અંદર પીર નાસિર ખુસરો કહે છે કે અમે તમને ઈદ ઉલ અઝાની તાવીલ બયાન કરશું, અને હકીકતના અંદર ઈદ ઉલ અઝા જે છે એ કાયમુલ કિયામતના વારામાં છે, અને કહે છે અલાઈના સલામહુ, મે બી પીસ અપોન હિઝ મેન્શન, બિકોઝ આપણે ઇમામની વાત કરી રહ્યા છીએ, તો ઇમામની જ્યારે આપણે વાત કરીએ તો આપણે સલવાત મોકલવી જોઈએ. તો કહે છે કે જે શરીયતનો બાતિન છે ને એ આજ તમને બતાવવામાં આવશે. જ્યારે બાતિન બતાવવામાં આવે છે, જ્યારે હિકમત બતાવવામાં આવે છે, જ્યારે તાવીલ બતાવવામાં આવે છે, ત્યારે જે ઈમાનદાર હોય છે, જે મોમિનીન હોય છે, એ લોકો ખુશીમાં આવી જાય છે. જહાલતથી નીકળીને, અંધેરામાંથી નીકળીને ખુશીમાં આવી જાય છે. કેમ કે આપણે જ્યારે ઈદ મનાવે છે આપણે શું કરીએ છીએ? આપણે સારા કપડાં પહેરશું, ઈદ મળશું, મીઠાઈ ખાશું, ખુશી મનાવતા હોય, આપણે મહેંદી લગાવીએ, બચ્ચા હતા તો ચૂડીઓ બી પહેરીને કેટલી પણ આપણે સેલિબ્રેશન કરીએ, રાઈટ? શું કામ? કે આ ખુશીનો દિવસ છે. પણ જ્યારે આપણે તાવીલમાં જાણીએ છીએ તો પીર નાસિર ખુસરો સમજાવે છે કે ઈદ ઉલ અઝાના જે હકીકી માયના છે એ કાયમે કિયામત છે. અને જે લોકો આ ચીજને સમજે છે, જે લોકો મોમિનીન છે, ઈમાનદાર છે, જે લોકો આ ચીજને સમજે છે, એ લોકોના અંદરથી અંધેરા ખતમ થઈ જાય છે, ઝુલ્મત ખતમ થઈ જાય છે, દુઃખ તકલીફ ખતમ થઈ જાય છે, અને લોકો ખુશીમાં આવી જાય છે. જેવી રીતે દુનિયાના માણસો જે વઝઈ શરીયતને ફોલો કરે છે, એ લોકો કહેશે હાલો આપણે ઈદ મનાવીએ, તો આપણે મીઠાઈ ખાઈને મળવા જઈને સારા કપડાં પહેરીએ. આ ફિઝિકલ શરીયત છે, વઝઈ જૂની શરીયત છે. જે બાતની મોમિનીન છે, જે બાતિનને જાણવા ચાહે છે, એ લોકો કહે છે આ તો કાયમનો દિવસ છે, એટલે ખુશી મનાવવાની છે. કેમ કે આપણે કાયમને ઓળખું. કેમ કે જ્યારે કાયમનો ટાઈમ આવશે, ઇલ્મ આવશે, અક્કલથી ઇલ્મ સમજ પડશે, તાવીલની સમજ પડશે, અને હકીકત પડદાના પાછળથી બહાર આવી જશે. અને જે લોકો મોમિનીન હશે એ લોકો ઉપર મસ્ટ છે, ઇન્કમ્બન્ટ અપોન ધ પીપલ ટુ રિજોઇસ. આ મસ્ટ છે કે તમે ખુશી મનાવો. આ જિમ્મેદારી છે કે તમે ખુશી મનાવો. ખુશી મનાવો કેવી વાત, અજીબ વાત છે. ખુશી મનાવો તો આપણે શું કરીએ છીએ? આપણે ઈદ મનાવીએ છીએ, પણ આપણે ઈદના માયના નથી સમજતા કે ઈદના જે સેલિબ્રેશન જે મકસદ છે એ હઝરતે કાયમુલ કિયામતની વાત છે. એની વજહથી આ ઈદ છે. એની જે તાવીલ, એનો બાતિન જે છે એ હઝરતે કાયમુલ કિયામત છે. જ્યારે આપણે હિસ્ટ્રીના અંદર જોઈએ છીએ, જ્યારે ફાતમી ટાઈમ હતો આલમોતના અંદર, ત્યારે પણ ઘણું ઇલ્મ જ્ઞાન ડિસ્કસ કરવામાં આવતું હતું, તાવીલી નોલેજ ડિસ્કસ કરવામાં આવતી, રૂહાનિયત બાતિનની વાતો કરવામાં આવતી હતી. અને પછી આપણે જોઈએ છીએ આપણા પીર સરદુદ્દીનનો ટાઈમ, અને કેટલા બધા જ્ઞાન છે જેમાં ઘણી બધી વાતો કરવામાં આવતી હતી, પણ પડદા હતા, હજી પડદા હતા. જ્યારે ઇમામ સુલતાન મુહમ્મદ શાહ ટાઈમ ગાદી પર બેઠા, પડદા હટવા માંડ્યા. હાજરીમામ ગાદીમાં બેઠા, ઇલ્મનો તુફાન મંડાઈ ગયો છે. અને જેવી રીતે ઇમામે ફરમાનમાં કીધું કે ખૂબ નોલેજ છે, ખૂબ નોલેજ છે, પણ જે તમને ફાયદો આપે ને એ નોલેજ તમને પકડો. પછી આપણે આ નોલેજને પકડીને સમજી રહ્યા છીએ, પીર નાસિર ખુસરો કહી રહ્યા છીએ આપણે કે ઈદ ઉલ અઝાની હકીકતની જે માયના છે એ કાયમ છે. અને તમે અગર આ રાજને સમજી ગયા તો તમે ખુશી મનાવો. શું મનાવો? ઈદ મનાવો. શું મનાવો? જશન મનાવો, જુબલી મનાવો. તમને ખબર છે ઈદ જે શબ્દ છે એ અરેબિકનો વર્ડ છે. ઈદને અગર તમે ઉર્દુ કે ફારસીમાં તમે બોલો તેના શબ્દ છે જશન, અને એ જ શબ્દને તમે ઇંગ્લિશમાં બોલો તો એ છે જુબલી. તો તમે જુબલી કયો કે તમે જશન કયો કે તમે ઈદ કયો, એક જ શબ્દ છે, અલગ અલગ ભાષા છે. તો
તો આજ તમે જોતા હશો કે જશન થાય છે, કેટલા બધા જશન થાય છે, તમે બધાએ જોતા હશો. ઇમામ સુલતાન મોહમ્મદ શાહની બહુ લાંબી ઇમામત અને જુબલી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે શરૂ કરેલી. ઇમામત ઘણી બધી લાંબી થઈ છે, પણ જુબલીઓ જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની થઈ છે, કોઈ ઇમામની નથી થઈ. આખી દુનિયા હેરાન પરેશાન. કેમ? આખેર જમાનો છે. અને શું હુકુમ હતો કે જે લોકો મોમિનીન છે એ લોકોને ખુશી મનાવવાની છે. જે ઈદના માયના છે એ જશન છે, જે ઈદના માયના છે એ જુબલી છે. કોણ મનાવે છે જશન અને કોણ મનાવે છે જુબલી? ઇસ્માઇલીઝ, મેઇનલી ઇસ્માઇલીઝ, રાઈટ. અને તમે જોશો કે ઇસ્માઇલી જમાતના અંદર અમુક જે છે જમાત એ જશન મનાવે છે. અફઘાન જમાત, પર્શિયન જમાત, અલ્લામા સાહેબના બધા સ્ટુડન્ટ્સ જશન મનાવે છે. અને તમે ઓનલાઈન જશન અટેન્ડ કરો છો. કેમ કે આ હુકુમ છે કે જ્યારે તમે તાવીલને સમજી ગયા, જ્યારે તમે કાયમને સમજી ગયા ઇલ્મના મકામ ઉપર, તો તમારા ઉપર આ મસ્ત છે કે તમે અકલથી ઇલ્મ હાસિલ કરો, તાવીલને હાસિલ કરો અને ખુશી મનાવો. મોમિન છો, મુરીદ છો, તો ખુશી મનાવો કે તમે સમજી રહ્યા છો કે ઇલ્મ શું છે, zikr ઇબાદત શું છે. અને જશનના અંદર તમે શું જોવો છો? zikr, ઇલ્મી પોઈન્ટ્સ અને બીજી ચીજો બી જોવો છો. તો ખાના હિકમત જે છે એ ઇમામની બાતની ઇન્સ્ટિટ્યુશન છે. ખાના હિકમત જે છે ઇમામની બાતની ઇન્સ્ટિટ્યુશન છે. અને જે આ ઇન્સ્ટિટ્યુશન કરે છે એ બધું ઇમામના ફરમાનના હિસાબે કરે છે. કેમ? કે એ લોકો અકલી શરીયતને સમજી ગયા, કાયમના દિવસને સમજી ગયા. કેવી રીતે સમજી ગયા? બિકોઝ અલ્લામા સાહેબ જ્યારે ક્યામતથી પોતાની ગુજરા, એ ઓળખી ગયા ઇમામને. તો ઇમામની શનાસી, એટલે એ ચોપડી લખી ઇમામ શનાસીની, અને એના સ્ટુડન્ટ્સને એ સમજાવતા હતા કે હકીકતના અંદર આ આખિર જમાનો, એન્ડ ટાઈમ, આ કાયમનો જમાનો છે. અને પછી મસ્ત થઈ ગયું કે જશન કરવાનું છે, કેમ કે હુકુમ છે કે તમે ઓળખી ગયા છો તો તમને જશન કરવાનું છે. અને ખાના હિકમત બાતની ઇન્સ્ટિટ્યુશન છે. અને હું તમને, કેમ કે આ જમાતને નથી ખબર, તો હું તમને આ ચોપડી બતાવું છું. આ બી ઓનલાઈન ચોપડી છે, જેના અંદર અલ્લામા સાહેબની બધાએ જેટલા તાવીલી એ કામ, જેટલી તાવીલી એમ દીધેલી છે એના બારામાં બધું રેકોર્ડ આ ચોપડીના અંદર છે. આ ચોપડીના અંદર હાજરી ઇમામના બધા તાલીકા પણ છે. તો આજે અગર તમે ઓનલાઈન જશન જુઓ છો અને તમે જુઓ છો કે ખાના હિકમત જે ડૉક્ટર સાહેબના અંડરમાં છે, ડૉક્ટર સાહેબ અને રશીદા સાહેબા, અને આપણે આપણા ગ્રુપના અંદર પણ જશન મનાવતા હોઈએ છીએ. એની વજહ શું છે કે અમે જશન મનાવીએ છીએ? કેમ કે આ હુકુમ છે કે જ્યારે તમે ઇલ્મથી સમજી ગયા છો તો તમારા ઉપર આ મસ્ત છે કે તમે ખુશી મનાવો, જશન મનાવો. જશનના અંદર થાય છે શું? આપણે ઇલ્મ જ્ઞાન શીખીએ છીએ. અને આ છે તાલીકો તમારા માટે જે લોકોને ખબર ન હોય કે કેવી રીતે જ્યારે અલ્લામા સાહેબે આ ઇન્સ્ટિટ્યુશન બનાવેલી હતી, બાતની ઇન્સ્ટિટ્યુશન, 1966નો આ તાલીકો છે. અને હાજરી ઇમામને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે અમે દારુલ હિકમત ખોલ્યું છે. તો તમે જોશો કે સેક્રેટરીએ ભૂલ કરેલી સ્પેલિંગના અંદર, તો હાજરી ઇમામે પોતે પોતાના પેનથી સ્પેલિંગ કરેક્ટ કરી, દારુલ હિકમત, અને સાઇન કરી. તો અલ્લામા સાહેબ જ્યારે ઇન્સ્ટિટ્યુશન ખોલી હતી એનું નામ દારુલ હિકમત હતું, અને ઇમામને ઇન્ફોર્મ કરેલું. અને ઇમામ શું ફરમાવે છે? સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. My dear spiritual child, I have received your letter of 18th September and I have read the report of Ismailia Darul Hikmat with much interest and pleasure. I am very happy indeed with your good work and devoted services, and I give my most affectionate, paternal, maternal, loving blessings to all the members of the Ismailia Darul Hikmat for their services. Your affectionately, Aga Khan. Allahumma salli ala Muhammad. તો હવે તમને સમજમાં આવતી હશે કે કેમ આ ગ્રુપ જશન મનાવે છે અને કોઈ બીજું નથી મનાવતું. કેમ કે આ બાતની ઇન્સ્ટિટ્યુશન ખોલી હતી જેનું નામ અલ્લામા સાહેબે દારુલ હિકમત પિક કરેલું હતું. જ્યારે આઈઆઈએસ ખોલવામાં આવ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યુશને કીધું કે તમે તમારું નામ બદલાવો, કે શાયદ હાજરી ઇમામ આ નામ પસંદ કરે ઇસ્માઇલી ઇન્સ્ટિટ્યૂટના બારામાં. એ લોકોને
આ ધ્યાનમાં નહીં હશે પ્રોબેબલી કે હાજી ઇમામને ખબર હતી કે આ ઇન્સ્ટિટ્યુશનનું નામ દારુલ હિકમત છે, પણ ઇન્સ્ટિટ્યુશનનું હુકમ હતું તો અલ્લામા સાહેબે કીધું કે આપણે નામ બદલીને ખાના હિકમત રાખી નાખીએ. તો આજે અમે ખાના હિકમત ઇન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, બાતની ઇન્સ્ટિટ્યુશન, અને દારુલ હિકમતનું નામ જે છે એ બદલાવવામાં આવ્યું હતું. હાજરી ઇમામને આ ઇન્સ્ટિટ્યુશનના બારામાં 1966ના અંદર ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું. તો આ ઇન્સ્ટિટ્યુશન ત્યાંથી ચાલી આવી રહી છે અને ઇમામને બધી એક્ટિવિટીઝની ખબર કરવામાં આવતી હતી. અને ઇમામ કહે છે કે મને બહુ ઇન્ટરેસ્ટ અને ખુશીના સાથે હું તમારી એક્ટિવિટીઝને જોઉં છું. આ હાજરી ઇમામના શબ્દ છે. તો ઘણી જમાતને આ ચીજ ખબર નથી, અને જ્યારે ખબર નથી હોતી અને અફવા હોય છે તો માણસો અફવાને સાંભળીને સમજતા નથી અફવાને કરેક્ટ કરવાનું અને એના પર યકીન કરી લે છે. તો મને ઉમ્મીદ છે કે આ તાલીકો જોઈને આ વાત સાંભળીને અમુક માણસોના દિલના અંદર આ ચીજની ખબર પડી હશે. આ બીજો ફરમાન જે ગોલ્ડન જ્યુબલીનો ફરમાન છે, મૌલા બાપા નેરોબીનું ફરમાન 15 ઓગસ્ટ 2007નું ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. I would like today to be a day of joy and happiness for the Jamaat worldwide. I would like your hearts to dance in happiness. અને પછી બીજો ભાગ છે ઈજ ફરમાનનો. Today my heart is dancing in joy. The council has not told me what plans it has for the rest of the day, but I suspect that you will be performing Dandiya Ras, and I will be with you in heart and spirit while you enjoy today. So મોલા બાપા કહે છે ખુશી મનાવો, અને શું કહે છે કે your hearts to dance in happiness. જ્યારે ખુશીની વાત હોય છે, ખુશીમાં ડાન્સ હોય જ ને હોય, મ્યુઝિક હોય જ ને હોય, કેમ કે વગર એને તો ખુશી અધૂરી છે. અને આ હાજરી ઇમામનો ફરમાન છે, હાજરી ઇમામ કહે છે હું પોતે તમારા સાથે દિલ અને રૂહના સાથે તમારા સાથે ખુશી મનાવીશ. ખુશીનો દિવસ, ગોલ્ડન જ્યુબલીનો ટાઈમ, કેમ ખુશી નહીં મનાવશું આપણે? ડાન્સ અને મ્યુઝિકના સાથે ખુશી મનાવશું. પછી આપણે આ જોઈએ કે ગિનારના અંદર પીર શું કહે છે, એ જી સામીરા જો આવે જંગી ઢોલ વજાવે, ચૌદસે ચાંદરૂણા હુવારે, ઓએ પ્રાણિયા કાયમજીને આરાધો, અલખ પુરખને માં વિસારો, શાહ પુરખને સંભાળો, રેહો પ્રાણિયા કાયમજીને આરાધો. શું ફરમાવે છે કે ઓ મારા ભાઈ, કે જ્યારે આપણો બાદશાહ, આપણો કિંગ, આપણો ખુદા, આપણો મૌલા આવે તો તમને ઢોલ વગાડવાના છે, કેમ કે નૂર ફેલાણું છે. ઓબે ધ કાયમ, ફરમાન બરદારી કરો કાયમની, કેમ કે અને ભૂલી નહીં જાઓ એવા ઇમામને જેને ઓળખવું આસાન નથી, વગર ઇલ્મ તો મુમકિન જ નથી કે આ ઇમામને આપણે ઓળખી શકીએ. ઓ મારા ભાઈ, તમે કાયમજીને આરાધો, કાયમની ફરમાન બરદારી કરો. શું છે કાયમની ફરમાન બરદારી? અકલી શરીયત. અકલી શરીયત ઇલ્મ આપે છે, વિઝડમ આપે છે, જશનની સમજ આપે છે. કેમ કે અગર તમે ઓળખા, તમે ઈદ સુધી પૂગી ગયા, તમે કાયમને ઓળખા, તો તમારા પર ખુશી મનાવવું મસ્ત છે. ઇસ્માઇલી જમાત ખુશખુશાલ જમાત શું કામ છે? એટલે છે નાચો, ગાઓ, ખુશી કરો કે તમે ઇમામને પાયા છો. પણ કેવી રીતે ખુશી મનાવવાની છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે સમજવાની છે. બીજો જ્ઞાન પીર શમ્સ નો લખેલું જ્ઞાન જે છે, પહેલો જ્ઞાન તો પીર સદુદ્દીન હતો, આ પીર શમ્સનો. શું ફરમાવે છે? તારે વાગા તે જ્ઞાનના વાજારેમાં, ખેલ કીધા તે ગુર શમસરેમાં. ત્યારે વાજા છે જંત્રી ધરમની ને માં, ખેલ કીધા તે ગુર શમસરેમાં. શું કહે છે કે બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગરબીના આવી ગયા છે, કાઢો, અને હવે તો પીર શમ્સ જે છે એ બજાવશે. પછી કહે છે કે તમે બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લ્યો અને તમારા દીનના અંદર તમે અને વગાડો, અને જે ગિનાન કહેવામાં આવે છે, જે ગરબી કહેવામાં આવી રહી છે, એને એન્જોય કરો, એની ખુશી મનાવો. ગિનાન અને ગરબીમાં શું દેવામાં આવતું હોય છે? આપણે એલ, પણ કેવી રીતે એન્જોય કરો? મ્યુઝિકના સાથે. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ જે છે, જે પીરોએ આપણે ગિનાનમાં દીધેલી છે. એમ નથી કે પીરો નથી દીધેલી છે.
આપણે જે ઇન્ડિયાની જમાત છે અને આપણે ઇન્ડિયા પાકિસ્તાન દાંડિયા રસ આપણે જાણીએ છીએ, પણ દાંડિયા રસ કરતાં જે રક્સની જે મિસાલ છે, જે ડાન્સની જે મિસાલ છે, એને આપણે હજી સમજવાનું છે. કેમ કે તમે જ્યારે જશનને જોવો છો ત્યારે તમે જોવો છો કે રક્સ થાય છે, ડાન્સ થાય છે. હું તમને વાં લઈ જાઉં છું, પણ પહેલે તમને આ ફોટો દેખાડું. આપણે બધા આ જાણીએ છીએ, બહુ જ સારો ટાઈમ આપણા માટે. આપણી ઇમામની યાદ આપણે આ સ્માઇલી સાઈડથી લીધેલું કે કેટલા બધા મ્યુઝિશિયન મ્યુઝિક વગાડે છે. આ આપણા દીનનો હિસ્સો છે, આ આપણા દીનનો પાર્ટ છે કે મ્યુઝિકના સાથે આપણે એમ જ્ઞાનની આપણે સમજ કરીએ, આપણે ખુશી મનાવીએ. હવે આ વિડીયો તો તમે બધા ઓળખતા હશો. આપણે હું તમને દેખાડવા ચાહું છું અહીંયાથી 26 મિનિટ્સમાંથી. હવે જ્યારે આપણે આ જોઈએ છીએ વિડીયોના અંદર, તમે જોવો છો કે આ ઘૂંઘરું પહેરેલા છે. અને હું 1 મિનિટ માટે જે આપણા મોટી ઉંમરના જે જમાતી મેમ્બર હશે, જે લોકો યંગ બી હશે, અગર ઇન્ડિયા પાકિસ્તાનથી આવેલા હશે, અગર તમે આ ઘૂંઘરું જોવો છો તો ઘૂંઘરુની ઓળખ, ઘૂંઘરુની સમજ, ઘૂંઘરુની વાત તમને ક્યાં લઈ જશે? સારી જગ્યા પર લઈ જશે કે નહીં? વિચાર કરો. કહેવાનો મકસદ એ છે કે જમાતના અંદર, જમાત જે કન્ટ્રીઝના અંદર રહેતી હતી, સ્પેશિયલી એવી કન્ટ્રીઝ જ્યાં ડાન્સિંગ, મ્યુઝિકને ખરાબ કહેવામાં આવતું હતું, તો જમાતને એવું લાગતું હતું કે અગર કોઈ ડાન્સ કરે છે તો આ ગલત વાત છે. અલ્લામા સાહેબ જ્યારે કાયમને ઓળખી ગયા પોતાની ક્યામતના અંદર અને કાયમની તાલીમાત દેતા હતા અને રક્સ ડાન્સિંગની જે વાત કરતા હતા, આ બધું 1960s, 1970s, 1980sના અંદર પાકિસ્તાનના અંદર અને બીજી કન્ટ્રીઝના અંદર થતું હતું. અને અગર એ જમાત, એ ટાઈમના લોકો, જે લોકોને ઇલ્મ ન હોય અને કોઈ ઘૂંઘરૂથી નાચતો હોય, તો એ લોકોનું ધ્યાન જે છે એ બહુ ગલત જગા ઉપર જશે. અને એ લોકો કહેશે કે ભાઈ આ તો સારા માણસો નહીં, કેમ કે આ ડાન્સ કરે છે. આજ તમે જોવો છો કે હાજરી મામના સામે આ થઈ રહ્યું છે. હાજરી મામના સામે ઘૂંઘરું બાંધીને કોઈ ન્યાણી ડાન્સ કરે છે. ઇશ્ક અને મોહબ્બતના સાથે મૌલાના સામે ડાન્સ કરે છે અને બધાએ ગાવાવાળા મૌલાની તારીફ કરે છે. આ અકલી શરીયત છે. જે લોકો અકલી શરીયતને ઇલ્મથી નથી સમજ્યા, એ લોકો આ વાતને સમજી નહીં શકશે. પણ હવે આપણે આ જોઈ રહ્યા છીએ અને હાજરીમાં બેઠા છે અને હાજરીમાં ખુશ છે અને દુઆશીષ આપે છે. તો આપણે આ જોવાનું છે, સમજવાનું છે કે કેવી રીતે શું કામ આ થઈ રહ્યું છે. હવે હું તમને આ બીજી વિડીયો દેખાડું, કેમ કે આ મકસદ છે જે આપણે સમજવાનું છે, કેમ કે વગર જોઈ આપણે સમજી નહીં શકશું આ બધી ચીજો. કેમ કે પોઈન્ટથી પોઈન્ટ મળાવીને જ્યારે આપણે સમજીએ ને, ત્યારે આપણે સમજશું કે વાત શું કહેવામાં આવી રહી છે. આપણે Ya Moris, Imam Isa.
تو سحر داری امشب today. Right. We celebrate and give thanks for 50 years to our Imam of the age and the time, Imam Zamani wal Asr. To you, we reaffirm our bayah. સુભાન કેવી મજા આવે છે, રાઈટ? તો ખુશી, રક્સ, ડાન્સિંગ આ બધું જે છે આ પાર્ટ ઓફ અકલી શરીયત છે. बोलेंगे वो दिल पर कौन है, कौन है, कौन है, कौन है, कौन है? शाही करीम अल अकरम, शाही करीम अल अकरम, शाही करीम अल अकरम, शाही करीम अल अकरम. सर पे है ताजी इमामत इल्म गुया जुल्फकार, सर पे है ताजे इमामत इल्म गोया जुल्फकार, सर पे है ताजे इमामत इल्म गोया जुल्फकार. रौनकी तख्ती खिलाफत ज़ेब मिंबर कौन है, रौनकी तख्ती खिलाफत ज़ेब मिंबर कौन है, कौन है, कौन है, कौन है, कौन है? शाही करीम अल अकरम, शाही. હવે તમે જ્યારે આ બધું જોવો છો કે આ ઇમામની તારીફ ના સાથે રક્સ, ઇમામના નામના સાથે રક્સ, ડાન્સ થતા હોય, મ્યુઝિક વગાડવામાં આવતું હોય, તો આ મકસદ છે જે પીર નાસિર ખુસરો આપણે કહે છે કે જ્યારે તમે એલમથી ઓળખી જાઓ કાયમને, તો તમારા પર મસ્ત છે કે તમે મ્યુઝિકનો જે હકીકી ઇસ્તેમાલ છે, મ્યુઝિક જે રૂહની ગિઝા છે, ઇમામની નામના સાથે, ઇમામની તારીફના સાથે તમે મ્યુઝિક અને ડાન્સિંગનું જે છે એ વપરાશ કરવાનું છે અને તમને ખુશી મનાવવાની છે. કેમ કે ઝુલ્મતનું અંધેરું ખતમ થઈ ગયું છે, નોલેજ આવી ગઈ છે, તાવીલ આવી ગઈ છે, એમ શીખવાનું છે અને રૂહાની તરક્કી કરવાની છે. આ બધું જે મકસદ છે ને, અગર તમે ડાન્સિંગને બી લેશો, કેમ કે આ અકલી શરીયતનો પાર્ટ છે. જે લોકો નહોતા સમજતા આ વાતને અને ગલત વાત કરતા હતા, ગલત ચીજો અલ્લામા સાહેબના બારામાં, પણ તમે આજ જે લોકો એના અંદર છે તમે સમજી શકો છો, જાણી શકો છો કે કેવી રીતે આ બધી ચીજો હવે આપણે સમજ આવી રહી છે. કેમ કે આપણે નોલેજમાં ઇન્ટરેસ્ટ લીધું. જ્યાં સુધી આપણે નોલેજમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, આપણે કેવી રીતે સમજી શકશું કે આ શું ચીજ કહેવામાં આવી રહી છે. તો મોટી લાંબી તહમીદ બાંધવાની જરૂરત હતી કે આપણે સમજીએ કે જ્યારે અકલી શરીયતને આપણે ઓળખીએ, સૌથી ચીજ ઇન્ટેલેક્ટ, બીજી ચીજ નોલેજ એન્ડ વિઝડમ, તાવીલી, ત્રીજી ચીજ મ્યુઝિક, જે આપણે આપણા પીર સદુદ્દીન કહીને ગયા છે, સમજાવીને ગયા છે. પછી ચોથી ચીજ જે છે એ રક્સ, એ ડાન્સિંગ, જે આપણા પીર નાચીને ગરબી વાંચતા હતા, ગાતા હતા અને ઇલ્મ આપતા હતા જમાતને. આજે આપણે જ્યારે આ રક્સ જોઈએ છીએ કલામના સાથે, જ્ઞાનના સાથે, એમાં બધું ઇલ્મ છે કે ઇમામની તારીફ છે, બીજી કોઈ ચીજ નથી. આ છે બધું પાર્ટ અકલી શરીયતનો કાયમના ટાઈમનો. તો અહીંયા હું રોકીશ અને ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે કે ફ્રેન્ડ્સ પાસે કોઈ કોમેન્ટ કે ક્વેશ્ચન હશે, કેમ કે આ વાત મને લાગે છે કે તમારા માટે નવી હશે. તમે જોઈ તો રહ્યા હતા, પણ મને નથી યકીન કે તમે આ ચીજને સમજતા હતા કે આ શું કામે થઈ રહ્યું હતું, એની વજહ શું હતી. તો મને બહુ ખુશી થશે અમુક ફ્રેન્ડ્સ આગળ આવીને મને શેર કરશે. सुभान अल्लाह, बहुत ही आलीशान जो वीडियोस आपने दिखाई उससे बहुत ज़्यादा खुशी का एहसास है और ये समझ में आती है बात कि आज के ज़माने में क्यों ये जो है वो इम्पोर्टेंट है, क्यों अकली शरीयत की बात हो रही है, क्यों हमारे ज़माने में इतनी चेंजेस आई। शुरू में नाचीज़ को याद है कि फ्रेंड्स फैमिलीज़ में जो है वो हम म्यूज़िक के ऊपर जब कोई चीज़ सुनते थे तो बहुत उसको नापसंद किया जाता था। मगर जब पहली मर्तबा मिस्टिकल जर्नी का जो प्रोग्राम मौलाना हाज़िर इमाम की तरफ से आया और उसमें अगर याद हो तमाम को तो
जे जे मांगू हंसपुरी नगरी में गिनान जो है वो तबले और उस पे दफ पे और रुबाब वगैरह के साथ बजा के हर जमातों में दिखाए गए थे। तो वो प्रोग्राम से आई थिंक जमात का जो है वो दिल थोड़ा खुलना शुरू हुआ कि गिनान भी म्यूज़िक के साथ हो सकते हैं। और आज जब हम देखते हैं तो यंगर जनरेशन जो है वो पसंद करती है कि अगर वो म्यूज़िक के साथ सुनते हैं तो शायद वर्ड्स उनको ना समझ में आए, लेकिन उनको जो है खुशी का एक तसल्ली बख्श एक एहसास होता है। क्योंकि हम अडल्ट्स जो जमात खाने में गिनान सुनते हैं, हम तमाम उन गिनानों को समझते नहीं हैं, तमाम को मीनिंग नहीं आते हैं, लेकिन हमारी भी यही है कि अगर हम किसी अच्छे आवाज़ से सुनते हैं और अगर क्या बात हो कि अगर वो दफ़ और रुबाब के साथ हो, तो अगर हम अच्छी चीज़ सुनते हैं, भले ही शायद हमें इनिशियली ना समझ में आए, लेकिन वो हमारी रूह को जो है वो ज़रूर खुश करती है। तो बहुत ही ज़्यादा जो है वो हमें सोचने की ज़रूरत है कि कितना अच्छा है कि ये अगर इल्म आएगा तब हम इस चीज़ को, इस अक़ली शरीयत को जो है वो पहचान सकेंगे और समझ के कर सकेंगे। और बारहा जो है वो हमें आपने ये भी एम्फसाइज़ किया है कि जो चीज़ हम समझ के इंटेंशन के साथ, इल्म के साथ करते हैं, तो उसका जो है वो हमें पूरा-पूरा फ़ायदा होता है, ना कि जस्ट हम सिर्फ़ पीछे-पीछे चलते जाएँ, राइट? तो बहुत ही ज़्यादा अच्छा और बहुत ही आपने कनेक्शन अच्छे से बना के और समझाया, तो बहुत ज़्यादा जो है वो हमारे लिए सोचने लायक है। सो अल्हम्दुलिल्लाह एंड जैसे मौला का फरमान है, स्माइल इज़ अ ब्लेसिंग, एंड मौला की स्माइल देख के बस जो है वो जी खुश हो गया, वो वाला हिसाब है। सो अल्हम्दुलिल्लाह साथियों में से किसी के पास सवाल है, कोई कमेंट है, प्लीज़ आप आगे आएँ। जी फेरियल Yali Madad. याली मदद माँ। Actually, my mom was listening to you and उनको बाथरूम जाना था, बोलते अभी नहीं, आप पूરું થાય પછી હું બાથરૂમ જઈશ. તો she also wants to share something કે કો મમ્મી કે તમે જે આજે સમજાયું, તમે જ્યારે આ બંદગી વિશે સમજાવ્યું અલ્લાહ મનસરત એ બહુ જ સારું લાગ્યું. નસીરુદ્દીન નસીર ઉઝાલ હું આ બુક વાંચું બહુ છું. ફાઇન. અને હું આ બુક વાંચું છું. सुभान अल्लाह, હું પણ મિશનરી હતી माशाल्लाह, સુરતમાં. माशाल्लाह। शुक्र मौला, તો थैंक यू બહુ फेरियल, મજા આવી તમે આજે book બહુ સમજાવી. જ ગમ્યું. शुक्र मौला, शुक्र। સારું લાગ્યું. थैंक यू माँ। बस तुम्हारी આજ दुआ આપણે સાથે આવવાનું છે. आमीन આ आमीन। દુનિયા નથી આવવાની. साची बात है, साची। બરાબર છે. थैंक यू माँ, थैंक यू। Thank you. शुक्र for Thank you, thank you for શુકર letting me share. મૌલાનું. શુક્ર શુક્ર મોલા, ફેરિયલ એટલી સારી છે, એલમાં આગળ છે માશાલ્લાહ, તો તમે પતિ સાચી વાત છે। હા ખુશીની વાત છે કે આટલી ઉંમરમાં બી તમે ચોપડી વાંચો છો અને કોશિશ કરો છો, મહેનત લ્યો છો, કેમ કે આજ જે છે ને આપણે ભલામણ દેવાની છે બધાને કે આ ઇલ્મને આપણે સમજીએ અને જે થઈ રહ્યું છે એને સમજીને આપણે જ્યારે કરશું, હકીકતને, જો આપણો મઝહબ જ હકીકતી છે, આ બધી વાતો જે આપણે સમજી રહ્યા છીએ હકીકતની વાતો છે, પણ જે આપણે સામેથી જોઈએ છે ને એ સમજ નથી આવતું, કેમ કે મગજના અંદર જજમેન્ટ ભરેલું છે, બધું દુનિયાની બેકાર વાતો ભરેલી છે, અને પછી કાન ખુલ્લા હોય તો ખોટી વાતો બી કોઈ ભરેલી હોય તો બધું એ ચીજો આપણે પછી રોકે છે। પણ જ્યારે એમથી આપણે સફાઈ કરીએ છીએ મગજની ને બધી ચીજોની, ત્યારે મગજ ખુલે છે ને સમજ પડે છે કે અરે આ તો કેવા મોટા ઇલ્મના માજીઝા આપણા સામે થઈ રહ્યા છે, અને ઇમામને એટલી રહેમત, ઇમામને એટલી ગાઈડન્સ, અને આપણે સમજી નથી રહ્યા। તો આ તો એવો ટાઈમ છે કે આપણે મસ્ત થઈને બસ રક્સ કરવાનું છે, જિકર કરવાનું છે, અને ખૂબ પોતાના અંદર જે છે રૂહને ઝંઝોળી નાખવાનું છે, તુફાન મચાવવાનું છે કે જલ્દી ઉપર થાય અને મોલાદે પૂગે। Ameen. વાયસ ધાર્મિક સ્કૂલ ચલાવવી, માશાલ્લાહ, બધાને જ્ઞાન ફરમાન કલા ને મૌલા શુક્ર બધું શીખવાનું એ જ મારો બિઝનેસ હતો. આમીન, સુરતમાં સુરતમાં શુક્ર માં, શુક્ર, થેન્ક યુ, હા તમે Thank બસ. you. શુક્ર। Subhanallah, Subhanallah. Any other friends, if you would like to come forward? And if you have any questions about this, if any reflection you want to share, please come forward. Yali Madad Nevin Saiba Rabia. મધર રાબિયામાં હા
बहुत सुभान अल्लाह, बहुत मकसद जुबली का मकसद जो हकीकी समझ जो आए वो मकसद आज एंड बहुत अच्छा लगा और दिली सोली एंड इंटेलेक्चुअली आई एम फीलिंग सो लाइट एंड सो हैप्पी। शुक्र अब आपने एक से एक चीज जो जोड़ी है, सुभान अल्लाह, सुभान अल्लाह। मौला आपकी सेवा कबूल करे और मौला ऐसे ही हम लोग को सब शिक्षामनी दे। एंड वी आर लकी कि भाई हम लोगों को सबको ये आज नसीब हुआ आमीन और सही मानों में जुबली का कायम के हकीकी समझ में आई। शुक्र मौला। या अली मदद। Subhanallah, we have a beautiful comment by Anila Saiba. Subhanallah, Subhanallah. It reminded her of Meherange Saiba's concert. No one knew the language, but the music touched their heart in Paris. In Paris, in Germany, she's gone to so many countries. जी बिल्कुल बेशक। अल्हम्दुलिल्लाह, अगर साथियों ने वो म्यूज़िक का प्रेजेंटेशन यामन साहिबा का नहीं देखा है तो रीच आउट, वो बहुत ही अच्छा प्रेजेंटेशन है वो भी, और बहुत ही रिलेटेड है इस टॉपिक से। तो अल्हम्दुलिल्लाह। आई वंडर किसी के लिए ये बात नई थी कि रक्स को समझे, डांसिंग को समझे, कि क्यों हम करते हैं, क्या वजह से करते हैं जश्न के अंदर। तो नियामत साहिबा आप एक मिनट, सॉरी, हाँ, हकीकती समझ तो आज आई कि वो डांस और वो रक्स और वो सब क्या उसका मतलब होता है, हकीकती समझ तो आज आई। थैंक यू फॉर सेइंग दैट। सुभान अल्लाह, सुभान अल्लाह। तो नियामत साहिबा जो हम गरबा करते हैं, लाइक जो हम रासड़ा खेलते हैं एंड देन रक्स करते हैं, तो वी आर डूइंग इन अ सर्कल, तो वो सर्कल का कोई मतलब है, अगर आप थोड़ा समझा सकते हो तो। बिल्कुल, सर्कल का बिल्कुल हम मतलब है वो यही है ना कि हम એઝ અ સ્માઇલીઝ આપણે બિલીવ નથી કરતા કે કોઈ શરૂઆત છે ને કોઈ ખતમ છે, આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ છીએ, એટલે સર્કલને આપણે હંમેશા સર્કલને અહેમિયત આપીએ છીએ। તો સર્કલનો જે મકસદ છે એ છે કે શરૂઆત નથી, અંત નથી, આપણો ઇમામ હંમેશા છે, હંમેશા રહેશે, સાયકલ ચાલતા આવશે। Subhanallah, Subhanallah. Zibi Saiba, go ahead. Oh, I'm just driving, but I can't help it. I had to share. It is wonderful the sharing Niyamat Saiba does about Qiyamah, the Imam of Qiyamah, and I think that my recollection of this is from when I went to London for Didar in '94, and Hazar Imam mentioned Qasida at that time. And I think preparing us for the unity of different Jamaats. And I love the Burshevsky Ginans and Menges Sahiba's recitation especially. So I just want to thank you that it is all good. Shukr. That's my understanding. Thank you for coming forward and sharing. Shukr Maula, Shukr Maula. There's also a comment from Night Saiba that Abida Parveen also recited Ginan in front of Maulana Hazar Imam with the music. So that was another example. Alhamdulillah. જે બીજા કરતા હોય એ તો ઠીક છે, જો બીજા કરતા હોય તો ઠીક છે, પડશું આપણે કરશું અને આપણે જ બીજાને જોતા હોય એને જજ કરશું। આ બધી ચીજો જે છે એનાથી આપણે સમજવાની છે ને ઠીક કરવાની છે, કેમ કે આ તો એવું થયું કે આપણે બધા ઉપર આ મસ્ત થઈ ગયું છે કે હવે આપણે zikr જે છે એ બદનથી કરવાનું છે, કેમ કે જે રક્સ છે ને એને કહેવાય છે zikr બદની, બદનથી રક્સ, કેમ કે બદનના અંદર રૂ છે અને રૂને અગર આપણે હલકું કરવું છે, આ બદનથી કાઢવું છે તો રક્સ કરવાનું છે। અને કેવી રીતે, જો મ્યુઝિક અને ડાન્સ દુનિયામાં છે અને શૈતાની છે, આ શૈતાની નથી, આ જે આપણે વાત કર્યા છે એ રૂહાની ને નુરાની જે રક્સ અને જે મ્યુઝિકની વાત કરી રહ્યા છે, અને આ મ્યુઝિક અને રક્સ જે છે એ આપણે સાતમા આસમાન ઉપર લઈ જશે, કેમ કે આ બધું ઇમામની તારીફ અને ઇમામનું ઇલ્મના સાથે છે। તો આ બધી ચીજો બહુ અહેમિયત રાખે છે
કે શું આપણે ઊભા થઈને રક્સ કરી શકશું ઇમામના નામના સાથે? વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર હજી આસાન છે, પણ જે લોકો પાકિસ્તાનમાં મોટા થયા, સ્પેશિયલી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મુસ્લિમ કન્ટ્રીઝના અંદર જ્યાં આ ચીજો ખરાબ કહેવામાં આવે છે, પોતાની દીકરીઓને કે પોતે ઊભા થઈને રક્સ કરી શકશે અને સમજી શકશે કે શું કહેવામાં આવશે. કેમ કે જ્યારે આ ચીજ આપણે એઝ સ્માઇલી હકીકતી થઈને નથી સમજતા, તો આપણે ક્યારે કાયમને ને કાયમના ટાઈમને ને અકલી શરીયતને સમજશું ને આગળ વધશું ને આ બધી ચીજોને સમજી શકશું? તો આ બધી ચીજો જે છે, જેવી રીતે રાબિયાબેને કીધું ને કે આ બધા ડોટ્સ કનેક્ટ કરવાના છે અને સમજવાનું છે, અને પોતાનું જે કોન્શિયસ પોતાનું ઝમીર છે એ ટટોલવાનું છે અને સમજવાનું છે કે કેવી રીતે આ બધું ઇલ્મ આપણા સામે જ છે, બધું આપણા સામે જ છે, પણ આપણે સમજ્યા નહોતા. તો પછી ઇન્શાલ્લાહ આપણે આ કન્ટિન્યુ કરશું. શુક્ર મોલાએ લાજ રાખી. આજે રેકોર્ડિંગ અડધામાંથી શરૂ થઈ, પરશીરો શરૂ થઈ. આજ નાચીઝની તબિયત કાંઈક સારી નહોતી, પણ શુક્ર મોલા તમારી દુઆઓથી આપણે સેશન કર્યું ને તમે મજા આવીને સમજી શક્યા. મોલાની ઘણી રહેમત છે. શુક્રનિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. Subhanallah, Subhanallah. Shukran lillah, walhamdulillah. Shukran lillah, walhamdulillah. With this understanding, inshallah, we can continue. Inshallah, हमारी जब बारी आती है तो हम जो है वो खड़े होके जो है वो रक्स भी कर पाएं और मौला को भी याद कर सकें और मौला को खुश कर सकें इंशाल्लाह, और अकली शरीयत को समझने के साथ कर सकें तो क्या बात होगी. और इंशाल्लाह याद आता है कि अगर पीरों ने भी रोमे रोमे मारो शाह वसे कहा, तो आई एम श्योर कि उन्होंने भी रक्स करते हुए ही कहा होगा कि बिल्कुल जो है अगर रोम रोम में मौला वसता है तो फिर रोम रोम झूमना ही चाहिए. So alhamdulillah, thank you so much Niamat Sahaba for sharing your time, sharing your knowledge with us, and inshallah we look forward to these beautiful Gujarati sessions. Yeah, Ali Madad friends, tomorrow is Chandrat, so no session. Enjoy and listen to the sessions, and inshallah we will connect again Thursday. And we have zikr nights every day, inshallah, with your prayers. Ya Ali Madad. Thank you, Niamat Sahaba. Ya Ali Madad. या अली मदद नेविन या साहिबा अली मदद. मुझे वो मदद। गिनान की कड़ी याद आई, ब्रह्म प्रकाश की, गद गद लहरी प्रेम की. गद गद लहरी प्रेम की उठी. जी जी, सुभान थैंक यू सो मच, मजा आ गया. या अली मजा आ गया. मदद. शुक्र Thank मौला. you. शुक्र. Thank you. Ya Ali नेमत Madad. नेमत And या साहिबा, अली वो मदद अपना मदद. दो वर्ड नया है जो आपने आज ना लिखवाया है, तो वो देखे मैं, इफ आई हैव रिटन डाउन करेक्टली, एक तो जिक्र बदनी. नहीं है ये वर्ड्स. ओके, ये हाँ बिल्कुल भी. हाँ, पर मुझे ये मेरे लिए नहीं है जो. और अच्छा, आपको बताती हूँ. तावीले मज़न मुजर्रद. डिवाइन रिमेम्बरेंस की किताब में चले जाएं, आपको दोनों वर्ड्स मिल जाए. ओके. और तावीले महजन महज मुजर्रद. मुजर्रद. जी, तावीले महज मुजर्रद. मुजर्रद, ये सही लिखा है मैंने? बिल्कुल सही लिखा है. ओके, चले, मैं जरा कंफर्म करना चाह रही जी. थी. थैंक यू. याली मदद. सेवा कबूल करे आपकी. नवीन साहिबा, थैंक यू. सेवा आपकी भी कबूल करे मौला बापा. Ameen. Thank you. Ya Ali Madad. Ya Ali Madad. या अली मदद. Ya Ali या अली Madad. मदद. या अली मदद. याली देखो मदद. हो जी. गया तो. या अली शुक्र Ya Ali मौला. Madad. जी, याली Thank you, मदद. Niamat Sahaba. Thank शुक्र you, Ya मौला. Ali याली Madad. मदद. Thank you again. याली. Walla Ali Madad.